હલો દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના યુટ્યુબ લેક્ચરની અંદર. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર નંબર 1 અભ્યાસ કરી રહ્યા છીએ. એનો 50% પોર્શન પૂર્ણ કરી ગયા, ઓલમોસ્ટ જેને કહેવાય 50% નહીં પણ વધારે, જેની અંદર આપણે પરમાણુ દળ, આણ્વીય દળ, મોલર સંકલ્પના, તત્વયોગ મિતિ, પ્રમાણ સૂચક સૂત્ર કેમ શોધવું, અણુસૂત્ર કેમ શોધવું, ટકાવાર પ્રમાણ કેમ શોધવું, એ દરેક થિયરીઓનો અભ્યાસ કરી ગયા. અને એને આધારે કઈ રીતે ગણતરીઓ કરવી, દાખલાઓ કેમ સોલ્વ કરવા, એના માટે અમે તમને લાસ્ટ લેક્ચરની અંદર બધા સૂત્રો પણ ડેવલપ કરીને દીધા છે. એટલે પ્લીઝ, જો આપ સૌને આજના સેશનની અંદર જો હું સૂત્ર લખું અને સૂત્ર તમને ખ્યાલ ન આવે તો સમજી લેવાનું કે તમે આગળનો લેક્ચર પ્રોપર અભ્યાસ નથી કર્યો અથવા તો તમે આગળનો લેક્ચર મિસ કરેલો છે. તો પ્લીઝ આ લેક્ચર નંબર 20 ને પોઝ કરો અને લેક્ચર નંબર 19 એકવાર જરૂર જોઈ લેજો, એકવાર રિવાઇઝ કરી લેજો. સૂત્રો બધા યાદ હોવા જોઈએ, કેમ કે સૂત્રો ઉપરથી તો આ દાખલા ગણાશે અને દરેકે દરેક દાખલાઓની રકમ સમજવી પણ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો દીકરાઓ, હવે આપણે વાત કરીએ કોયડા નંબર 1.3 એટલે કે જે એનસીઈઆરટીમાં કોયડો આપેલ છે 1.3 એના વિશે ચર્ચા કરીએ. તમને હું બહુ સરળ રીતે સમજાવીશ કઈ રીતે આ દાખલો ગણવો. પછી શક્ય હોય તો હું દાખલો ગણો એની પહેલાં તમે આ પોઝ કરો, તમારી રીતે દાખલો ગણો, પછી તમે જોવો હું જે તમને દાખલો ગણીને સમજાવું છું એનો આન્સર આવે છે કે નહીં. બરાબર? જો તમારાથી આન્સર આવી જતો હોય તો વેલ એન્ડ ગુડ, ન આવે તો તમે સમજી લેજો હું જે સમજાવું છું તે. ચાલો, 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થતો પાણીનો જથ્થો ગ્રામમાં ગણો. 16 ગ્રામ મિથેનનું દહન, મતલબ મિથેનની દહન પ્રક્રિયા લખવી જરૂરી છે. તો ચાલો આપણે એનો આન્સર ગોતીએ. સૌથી પહેલા મિથેનનું દહન કરીએ. CH4 ગેસ, એનું દહન કરવાનું છે ઓક્સિજનની હાજરીમાં. મેં ગઈકાલે જ કીધું હતું, કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન થશે ત્યારે એમાંથી CO2 અને H2O જ બને. રાસાયણિક સમીકરણ સંતુલિત કરીએ, દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરીએ. આ સમીકરણમાં 2 ઓક્સિજન લખવા પડશે અને અહીંયા પણ 2 લખવા પડશે, કેમ કે 4 હાઇડ્રોજન તો અહીંયા થઈ ગયા 4 હાઇડ્રોજન, બેલેન્સ્ડ. આ સમીકરણમાં રહેલા તત્વયોગ મિતીય ગુણાંકોને આધારે સમજી શકાય કે જો આ પ્રક્રિયામાં આના 1 મોલ હોય ને તો આના 2 મોલ વપરાય, CO2 1 મોલ મળે અને H2O 2 મોલ મળે. લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું કે તમને જે રકમ આપી છે એના ઉપરથી પહેલા મોલમાં જાઓ અને મોલને આધારે જે પ્રશ્ન પૂછ્યો છે એના મોલ શોધો અને પછી એનો જે જથ્થો માગેલો છે કદ કે ગ્રામમાં આપી શકો છો. સૌથી પહેલા પ્રશ્ન તમે જુઓ, 16 ગ્રામ મિથેન, મતલબ આ 16 ગ્રામ આપેલ છે, ત્યારે ઉત્પન્ન થતો પાણીનો જથ્થો ગ્રામમાં ગણો. સૌથી પહેલા આપણે મોલ શોધી લઈએ. ચલો, CH4 ના મોલ 16 ગ્રામ. મોલ શોધવા હોય તો વજનના છેદમાં અણુભાર, આ સૂત્ર છે. તમને વજન આપેલું છે 16 ગ્રામ ના છેદમાં અણુભાર પણ મિથેનનો 12 આના કાર્બનના અને 4 હાઇડ્રોજન ભેગા થઈને 4, તો ટોટલ 12 ને 4 16, તો આન્સર આવશે 1 મોલ. તો જો આ 1 મોલ હોય તો દીકરાઓ 100% આના 2 મોલ વપરાય, આનો 1 મોલ મળે, આના 2 મોલ મળે. આપણો પ્રશ્ન જ આના અનુસંધાને છે. તો હવે H2O ના મોલ મળી ગયા, રાઈટ? હવે H2O ના મોલ મળી જાય તો હવે H2O નું વજન ગણી લઈએ. ચાલો, મિથેનના દહનથી મળતા H2O ના મોલ 2 થશે. તો એના ઉપરથી વજન શોધી લઈએ. તો H2O નું વજન માટે મોલ બરાબર વેઇટ એટલે કે વજનના છેદમાં અણુભાર, અણુભાર એટલે મોલેક્યુલર વેઇટ. તો વેઇટને સૂત્રનો કરતા બનાવીએ વજનને. તો વજન બરાબર કેનું? H2O નું બરાબર મોલેક્યુલર વેઇટને મોલ સાથે ગુણી નાખવાના. તો મોલ ગુણ્યા મોલેક્યુલર વેઇટ એટલે આણ્વીય દળ. કેનું? H2O નું, કેમ કે એ તો પૂછ્યું છે, રાઈટ? હવે H2O ના મોલ કેટલા આવ્યા અહીંયા પ્રશ્નમાં જુઓ તમે, 2 શોધી લીધા છે. અને મોલેક્યુલર વેઇટ H2O નું કેટલું? હાઇડ્રોજનના 2 હાઇડ્રોજન થઈને 2 અને H2O માં રહેલા ઓક્સિજનના 16 ગ્રામ. તો 16 આ અને 2 આ, 16 ને 2 18, તો 18 દુને 36 ગ્રામ H2O મળે. ચાલો આન્સર બહુ સિમ્પલ છે. હવે બીજું કોયડા નંબર 1.4 જોઈએ. દહન પ્રક્રિયાને અંતે
જો 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવું હોય તો કેટલા મોલ CH4 ની જરૂર પડે? 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવું હોય તો કેટલા મોલ CH4 ની જરૂર પડે? ચાલો એક કામ કરીએ, એ પ્રશ્નનું સોલ્યુશન લઈએ. તમને પૂછ્યું છે શું? કેટલા મોલ CH4 વપરાય કે જ્યારે 22 ગ્રામ CO2 મળે? તો પહેલા તો CH4 ની દહન પ્રક્રિયા લખવી પડશે. CH4 ગેસ, O2 ગેસ, CO2 ગેસ, H2O ગેસ. પ્રક્રિયા સમીકરણને સંતુલિત કરીએ. અહીં H2O ના 2 મોલ મળશે અને અહીંયા 2 મોલ O2 વપરાશે. પ્રક્રિયા સમીકરણ સંતુલિત તત્વયોગમિતીય રીતે. હવે તમે પ્રશ્નમાં જ જે આપેલું છે ને છોડો, પણ ખાલી ડાયરેક્ટ તત્વયોગમિતીય જુઓ ને તો આના 1 મોલ વપરાય ને તો આના 2 મોલ વપરાય. ત્યારે આના 1 મોલ મળે અને આના 2 મોલ મળે. કેમ ખબર પડી? તો કે તત્વયોગમિતીય ગુણાંક ઉપરથી કાંઈ ન હોય એટલે 1, આ 2 કાંઈ ન હોય એટલે 1. મતલબ 1 મોલ મિથેન વપરાય તો 2 મોલ O2 મળે, 2 મોલ O2 વપરાય, 1 મોલ CO2 મળે અને 2 મોલ H2O મળે. પણ પ્રશ્ન કેવો છે? પ્રક્રિયા દરમિયાન 22 ગ્રામ CO2 મળે છે. લ્યો, તમને તો CO2 ગ્રામમાં આપ્યો. તમને એવું પૂછ્યું છે કે 22 ગ્રામ CO2 મળતો હોય તો CH4 કેટલો વપરાણો હોય? ઊંધો પ્રશ્ન પૂછેલો છે. તો એક કામ કરીએ, CO2 ના વજનને મોલમાં ફેરવીએ અને એને આધારે CH4 શોધી લઈએ. ચાલો કઈ રીતે? તો CO2 નું પહેલા મોલ ગોતી લઈએ. CO2 ના મોલ બરાબર CO2 નું વજન ના છેદમાં CO2 નો અણુભાર. CO2 નું વજન કેટલું આપ્યું છે? 22 ગ્રામ. CO2 નો અણુભાર કાર્બનનો 12 અને 2 ઓક્સિજન એટલે 16 દુ ને 32, એટલે 32 આ અને 12 કાર્બનના 32 અને 22 44, 32 અને 12 44 ગ્રામ પ્રતિ મોલ. તેનો મતલબ એમ કે આપણને CO2 ના મોલ મળે છે 0.5 મોલ CO2 મળે. પ્રશ્ન CO2 કેટલો મોલ મળે છે એ નથી, તો 22 ગ્રામ તો દીધું છે. પ્રશ્ન છે કેટલો CH4 વપરાય. તો પ્રશ્ન આને આધારે જોઈ શકો છો કે 1 મોલ CO2 મળે ત્યારે 1 મોલ CH4 વપરાય. તો જો આ 0.5 મોલ હોય તો આ પણ 0.5 જ હોય ને. તો ચાલો હવે એનું ત્રિરાશી રીતે સમજાવું કે જો પ્રક્રિયા મુજબ જો CO2  1 મોલ મળે તો CH4 1 મોલ વપરાય તો 0.5 મોલ CO2 મળે તો કેટલા મોલ CH4 વપરાય? રેડી? જોયું? 1 મોલ CO2 મળે તો 1 મોલ CO2 વપરાય. ત્રિરાશિની તો કિંમત છે. આ પૂછ્યું છે, જે પૂછ્યું છે બરાબર એને આધારે તમે જુઓ. CO2 1 મોલ વપરાય તો 1 મોલ CH4 મળે. તો 0.5 મોલ CO2 વપરાય તો કેટલા મોલ CH4 મળે? તો હવે ત્રિરાશી કરીએ તો 0.5 અહીંયા ગુણાશે છેદમાં 1 તો વપરાતા CO2 ના CH4 ના મોલ બરાબર 1 એને ગુણ્યા 0.5 ના છેદમાં 1 તો જવાબ 0.5 મોલ CH4 વપરાય. ચલો રેડી? તો દીકરાઓ ટેક્સ્ટ બુકને આધારે આપણે આ 2 કોયડા પૂર્ણ કરી ગયા. હજી ટેક્સ્ટ બુકને આધારે એક કોયડો નેક્સ્ટ જોઈએ 1.5. ત્યાર પછી અમુક વધારાના દાખલાઓ તમને હું સોલ્વ કરાવું અને ત્યારબાદ વધારાના અમુક દાખલાઓ તમને ઘરે હોમવર્કમાં આપીશ. ચાલો દીકરા, હવે મેં આપની સમક્ષ લખેલું છે કોયડા નંબર 1.5 અને રકમ છે 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજનને એમોનિયામાં રૂપાંતરિત કરવો છે. એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી એમોનિયા બનાવવો છે, પણ જથ્થો રેન્ડમ લીધેલો છે. 50 કિલોગ્રામ નાઇટ્રોજન ને માત્ર 10 કિલોગ્રામ હાઇડ્રોજન લીધેલો છે. તો
પ્રક્રિયાને મિશ્ર કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા એમોનિયાના વજનની ગણતરી કરો, મતલબ કેટલો એમોનિયા મળે, તથા સીમિત પ્રક્રિયક શોધો, મતલબ કોણ લિમિટિંગ એજન્ટ છે. તો ચાલો હવે એની ગણતરી કરીએ. સૌપ્રથમ આપણે પ્રશ્નનું સમીકરણ લખવું પડશે. N2 plus 3H2, it gives 2 moles of NH3 gas. N2 plus 3H2, it gives 2 moles of NH3 gas. પહેલા તો પ્રશ્નમાં જોતા જ તમને ખ્યાલ પડે કે ભાઈ આના 1 મોલ હોય ને ત્યારે આના 3 મોલ વપરાય અને આના 2 મોલ મળે. આ પ્રશ્નમાં જ આપેલું છે. જુઓ, તમે જે સમીકરણ લખો ને એને સંતુલિત કરો એટલે ડાયરેક્ટ મેઇન સ્ટ્રેટેજી બનાવવા માટે આ વસ્તુ મળી જાય. હવે શું કરવાનું, પ્રશ્ન એવો છે કે આમાંથી કોણ લિમિટિંગ એજન્ટ હશે આને અનુસારે, અને નાઇટ્રોજન અને હાઇડ્રોજન આપેલ જથ્થાનો ઉમેરો કરો ત્યારે કેટલો એમોનિયા મળે. તો એક કામ કરો, જો 1 મોલ નાઇટ્રોજન હોય તો 2 મોલ એમોનિયા મળે અને 3 મોલ હાઇડ્રોજન વપરાય. તો અહીંયા કેટલા નાઇટ્રોજન ને કેટલા હાઇડ્રોજન છે પહેલા એ જોઈએ, પછી એમાંથી જરૂર કરતાં જે ઓછું હશે એ ગોતીએ, એને કહી દઈએ લિમિટિંગ એજન્ટ એટલે સીમિત પ્રક્રિયક, અને એને આધારે ગણતરી કરીએ. રેડી? તો ચાલો મોલ શોધી લઈએ. સૌપ્રથમ N2 ના મોલ, નાઇટ્રોજનના મોલ. કોઈ પણ પદાર્થના મોલ તમારે શોધવાના હોય, નાઇટ્રોજનના મોલ શોધવાના હોય તો શું કરશો, તો કે ભાઈ નાઇટ્રોજનનું વજન ના છેદમાં નાઇટ્રોજનનું વજન ના છેદમાં અણુભાર. હવે નાઇટ્રોજનનું વજન કેટલું આપેલું છે જુઓ તો, નાઇટ્રોજનનું વજન આપેલું છે 50 કિલોગ્રામ, અને 50 કિલોગ્રામને આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ. 50,000 ગ્રામ લખો. 50 કિલોગ્રામ N2 બરાબર 50,000 ગ્રામ N2. એને ભાંગ્યા N2 નો અણુભાર. N2 એક નાઇટ્રોજનનો પરમાણુ ભાર છે 14, તો 2 નાઇટ્રોજનનો પરમાણુ ભાર થશે 28. બરાબર? એક નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14, તો 2 નાઇટ્રોજનનો પરમાણુ ભાર થશે 28. ચાલો તો હવે આમનું સાદુરૂપ આપીએ. એક કામ કરું અને હજી સરળ બનાવું. 50/28 એને ગુણ્યા 10⁻³ થઈ જાય ને મોલ, કેમ કે આપણે શોધીએ છીએ N2 ના મોલ. બરાબર? 50/28 એને ગુણ્યા 10⁻³ તો જ્યારે સાદુરૂપ આપશો તો એ આવશે 1.786 ગુણ્યા 10⁻³ મોલ. આ કોણ આવ્યું છે? N2 ના મોલ. હવે કેના મોલ શોધવાના? હાઇડ્રોજનના. તો ચાલો હાઇડ્રોજનના મોલ શોધવા હોય તો અહીંયા જ લખું છું નીચે જ. H2 ના મોલ. હવે જુઓ, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. હલો, રેડી? હવે હાઇડ્રોજનનું વજન કેટલું આપ્યું છે અહીંયા? 10 કિલોગ્રામ. એટલે 10 કિલોગ્રામ એટલે 10,000 ગ્રામ. લખી શકીએ રીજન 10 કિલોગ્રામ H2 બરાબર 10,000 ગ્રામ H2. ગ્રામ પ્રતિ મોલમાં લેવા માટે આપણે વજનને ગ્રામમાં કન્વર્ટ કરીએ છીએ. ના છેદમાં અણુભાર, H2 નું અણુભાર થશે 2 H2. તો ગ્રામ કેટલા મળશે? 10,000 ભાગ્યા 2 એટલે 5,000 ગ્રામ. તો આનો આન્સર આવશે 5,000 મોલ. એટલે કે 5 ગુણ્યા 10⁻³ મોલ. 5 ગુણ્યા 10⁻³. હું એને સાઈડમાં પણ લખી શકું છું. H2 ના મોલ બરાબર 5 ગુણ્યા 10⁻³ મોલ H2. ચાલો આના ઉપરથી આપણે એક સમીકરણ બનાવી શકીએ. કઈ રીતે? પાછું એક હેબર પદ્ધતિવાળું સમીકરણ લખીએ. N2 ગેસ પ્લસ 3H2 gas, it gives 2 moles of NH3 gas. હવે આ પ્રશ્નમાં હું અહીંયા અગાઉ લખું કે જો આનો 1 મોલ વપરાય તો આના 3 મોલ વપરાય.
દર વખતે આવું એટલે લખું છું કે તમે જ્યારે પણ દાખલો ગણો ત્યારે આ રીતે તમે મેથડ ફોલો કરશો ને તો જવાબ સરળતાથી આવી જશે અને આ 2 મોલ મળે. પરંતુ રકમ મુજબ નાઇટ્રોજનના મોલ કેટલા આપેલા છે? નાઇટ્રોજનના મોલ મળે છે 1.7 ગુણ્યા 10 ની સોરી 1.786 ગુણ્યા 10 ની 3 ઘાત. 1.786 ગુણ્યા 10 ની 3 ઘાત. ચલો રેડી. અહીંયા 5 ગુણ્યા 10 ની 3 ઘાત. આ કેટલું મળે છે? 5 ગુણ્યા 10 ની 3 ઘાત. તો આ કેટલું મળશે એ પ્રશ્ન જ આ વપરાય આપેલ છે. હવે તમે જુઓ લિમિટિંગ એજન્ટ કોણ છે હવે શોધવાનું રહ્યું. તો પ્રશ્ન ઉપરથી વિચારીએ. જો 1 મોલ N2 હોય તો 3 મોલ H2 જોઈએ. જો 1 મોલ N2 જો લોજિકલી વિચારીએ, જો 1 મોલ N2 હોય તો 3 મોલ H2 જોઈએ. તો 1.786 1.786 ગુણ્યા 10 ની 3 ઘાત N2 હોય તો કેટલા મોલ H2 જોઈએ? બરાબર. તો વિચારો 1 મોલ હું જલ્દી લખી દઉં. 1 મોલ N2 હોય ત્યારે 3 મોલ H2 વપરાય. તો જો 1.786 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ N2 હોય ત્યારે કેટલા મોલ H2 વપરાય? તો વિચારો 1.786 ને હું એપ્રોક્સ રાઉન્ડ ઓફ કરીને 1.8 કરી નાખું તો 18 તેરીને 54 એટલે ઓન એન એવરેજ 1.786 ગુણ્યા 3 ભાગ્યા 1 મોલ. તો એ આન્સર આવવો જોઈએ. અને જો 1.8 રાઉન્ડ ઓફ કરી નાખું 1.786 ને 1.8 કરી નાખું એટલે એપ્રોક્સ હું લખી નાખું. ચલો એપ્રોક્સ 1.8 into 10⁻³ into 3. તો 1.8 into 10⁻³ into 3 ના ડિવાઈડ બાય 1 તો 5.4 into 10⁻³ મોલ H2 જોઈએ. પરંતુ જોજો ખાસ હું તમને લિમિટિંગ એજન્ટ કઈ રીતે શોધવો એની વાત કરું છું. આટલો N2 જોઈ પણ આપણે તો N2 કેટલો છે? 5 ગુણ્યા 10 ની 3 ઘાત મતલબ જરૂર કરતા ઓછો આથી કહી શકાય. પરંતુ પ્રક્રિયામાં માત્ર 5 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ H2 છે જે જરૂર કરતા ઓછા પ્રમાણમાં છે. નાઇટ્રોજનની સાપેક્ષે જરૂર કરતા ઓછા પ્રમાણમાં છે. નાઇટ્રોજન આપ્યો છે કેટલા મોલ? આપણે 1.786 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ એટલા મોલ નાઇટ્રોજન છે. બરાબર. હવે એની સાપેક્ષે હાઇડ્રોજન કેટલા જોઈએ? તો કે એપ્રોક્સ 5.4 ગુણ્યા 10 ની 3 ઘાત. તો એપ્રોક્સ 5.4 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ હાઇડ્રોજન જોઈએ પણ આપણી પાસે તો હાઇડ્રોજન માત્ર 5 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ જ છે. તેનો મતલબ એમ કે આ જેટલી જરૂર છે નાઇટ્રોજનની સાપેક્ષે આટલા હાઇડ્રોજનની જરૂર છે પણ એના કરતાં અહીંયા હાઇડ્રોજનનો જથ્થો ઓછો છે. એનો મતલબ એમ કે ગણતરી હાઇડ્રોજનની સાપેક્ષે કરાય. લિમિટિંગ એજન્ટ કોણ થયો? હાઇડ્રોજન. રેડી. આથી કહી શકાય આથી સીમિત પ્રક્રિયક H2 થશે એટલે કે હાઇડ્રોજન થશે. હાલો સીમિત પ્રક્રિયક હાઇડ્રોજન થઈ ગયો. આન્સર આવી ગયો. સીમિત પ્રક્રિયક કોણ છે? હાઇડ્રોજન. હવે બીજો પ્રશ્ન. એક પ્રશ્નનો જવાબ આવી ગયો. આ પ્રશ્ન મળી ગયો. H2 થશે. હવે ગણતરી કરવાની છે મળતા એમોનિયાના વજનની. તો ગણતરી કેને આધારે કરશું? સીમિત પ્રક્રિયકને આધારે. આપણે સીમિત પ્રક્રિયકના ટોપિકમાં જોઈ ગયા છીએ. ચાલો તો હાઇડ્રોજનની સાપેક્ષે ગણીએ. 3 મોલ હાઇડ્રોજન હોય ત્યારે 2 મોલ એમોનિયા મળે. જો છે 3 મોલ એ 2 મોલ તો 5 ગુણ્યા 10 ની 3 ઘાત હોય ત્યારે કેટલા? જવાબ રેડી. તો મળતો એમોનિયાનો જથ્થો H2 ની સાપેક્ષે નો જથ્થો. તો જો 3 મોલ H2 વપરાય તો 2 મોલ એમોનિયા મળે. તો 5 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ H2 વપરાય તો કેટલા મોલ
એમોનિયા મળે તો એની ગણતરી કેમ થશે? તો એની ગણતરી માટે ચલો હાઇડ્રોજન એમોનિયાના મોલ બરાબર 5 × 10 ની 3 ઘાત અહીંયા ગુણી નાખો છેદમાં 3 તો 5 × 10 ની 3 ઘાત એને ગુણ્યા 2 ભાગ્યા છેદમાં 3 એટલે 5 દુ 10 ભાગ્યા 3 એટલે 3.33 ગુણ્યા 10 ની 3 ઘાત NH3 ના મોલ. ચાલો એમોનિયાના મોલ આવી ગયા 3.33 ગુણ્યા 10 ની 3 ઘાત. હવે આપણે શું શોધવાનું રહેશે? એમોનિયાનું વજન. વજન શોધવું હોય તો મોલ બરાબર વજનના છેદમાં અણુભાર થાય. તો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર થાય. ચલો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર, આ સૂત્રને ફોલો કરવાનો છે. હવે એમોનિયાનો અણુભાર જો એમોનિયાનો અણુભાર કેટલો થશે? તો એમોનિયાનો અણુભાર થશે નાઇટ્રોજનનો 17 ને 3 બીજા નાઇટ્રોજનનો 14 ને 3 બીજા 17. તો માટે NH3 નું વજન બરાબર મોલ 3.33 ગુણ્યા 10 ની 3 ઘાત એને ગુણ્યા અણુભાર 17. 17 તેરી 51 ને 17 તેરી 51 એટલે બીજા 5 ઉમેરાય એટલે 56.1 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ એટલે કે 56.1 કિલોગ્રામ NH3 મળે. દીકરાઓ જેની પાસે NCERT ટેક્સ્ટ બુક છે એ NCERT ટેક્સ્ટ બુકની અંદર ઘણી ટેક્સ્ટ બુકમાં અહીંયા 56.1 કિલોગ્રામને બદલે 5.61 કિલોગ્રામ આપેલ છે. મતલબ NCERTમાં ભૂલ છે, યાદ રાખજો NCERT વાંચતા હોય તો. રેડી? તો દીકરાઓ આ થઈ ગયો કોયડા નંબર 5. હવે આપણે આગળ વધવાના છે વધારાના એક્ઝામ્પલ ઉપર. દીકરાઓ તમને એક વધારાનો એક ટોપિક તમને કરાવવાનો છે. એકચ્યુઅલી માત્ર તમારે સૂત્ર યાદ રાખવાનું છે અને એ સૂત્ર પરથી જો કોઈ દાખલા પૂછાય તો તમારે ડાયરેક્ટલી સોલ્વ કરવાના છે. સૂત્ર કઈ રીતે આવ્યું જાણવાનું નથી, બાષ્પ ઘનતાને આધારે. લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે અણુસૂત્રને પ્રમાણસૂચક સૂત્રવાળા દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા હતા ને એમાં એક ભૂલથી મારાથી બાષ્પ ઘનતાવાળો એક એક્ઝામ્પલ અપાઈ ગયેલો હતો. તો એ બાષ્પ ઘનતા એકચ્યુઅલી શું છે? કોઈ પણ સંયોજનની બાષ્પ ઘનતા એક પ્રકારની સાપેક્ષ બાષ્પ ઘનતા છે. વેપર ડેન્સિટી તેમના બાષ્પની ઘનતા, અને તે હાઇડ્રોજનની સાપેક્ષે નક્કી કરવામાં આવે છે. એટલે કોઈ પણ સંયોજનની સાપેક્ષ બાષ્પ ઘનતા એ તે વાયુમય સંયોજનની ઘનતા ના છેદમાં હાઇડ્રોજન સંયોજનની ઘનતા. મતલબ કોઈ પણ સંયોજનના વાયુમય પદાર્થ જે હોય, વાયુમય સંયોજન હોય એની ઘનતા એને હાઇડ્રોજનની ઘનતા સાથે ભાંગી નાખવામાં આવે ત્યારે એ સંયોજનની વેપર ડેન્સિટી આવે, બાષ્પ ઘનતા આવે હાઇડ્રોજનની સાપેક્ષે. હવે ઘનતા બરાબર તો દળના છેદમાં કદ થાય. આપણે જાણીએ છીએ ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો જો કોઈ પણ વાયુનું દળ હું અણુભાર જેટલો લઈ લઉં એટલે 1 મોલ પદાર્થ માટેનું દળ અણુભાર જેટલું થાય, તો હું એક કામ કરું 1 મોલ પદાર્થનું અણુભાર જેટલું દળ લઉં જેટલું વાયુનું દળ લઉં તો એનો મતલબ એમ કે જથ્થો 1 મોલ હોય અને STP પરિસ્થિતિ વિચારીએ તો ત્યારે કદ મળી જાય 22.4 લીટર. અને હાઇડ્રોજન માટેની વાત કરીએ આ અન્ય વાયુ માટે બરાબર, તો એની કિંમત અહીંયા મૂકું કે ભાઈ સંયોજન નો અણુભાર ના છેદમાં 22.4. અને હવે હાઇડ્રોજન માટે વિચારીએ કેમ કે હવે હાઇડ્રોજનની ઘનતા લેવાની છે તો આ સંયોજનની ઘનતા. હવે હાઇડ્રોજનની ઘનતા બરાબર H2 નો અણુભાર ભાગ્યા અણુભાર જેટલો જથ્થો એટલે 1 મોલ ને 1 મોલ એટલે કેટલા 22.4 લીટર. STP એ કદ તો આ પણ 22.4. તો એની ઘનતાનું કિંમત અહીં મૂકી દઈએ કેમ કે સંયોજનની બાષ્પ ઘનતા બરાબર વાયુમય સંયોજનના 1 મોલ જથ્થાની ઘનતાના છેદમાં હાઇડ્રોજનના 1 મોલ જથ્થાની ઘનતા. 1 મોલ જથ્થો લઈ લે એટલે વજન જુદું જુદું આવે, કદ તો સમાન આવી શકે. હાઇડ્રોજનનો અણુભાર કેટલો હોય
2 ના છેદમાં કદ 22.4. તો 22.4 કટ થઈ જાય તો મને સૂત્ર આવું મળે, સંયોજનનો અણુભાર ભાંગ્યા 2 બરાબર બાષ્પ ઘનતા. તો આના આધારે એક સૂત્ર બની ગયું, વેપર ડેન્સિટી બરાબર, એટલે કે બાષ્પ ઘનતા બરાબર અણુભાર ભાંગ્યા 2 અથવા અણુભાર બરાબર બાષ્પ ઘનતા ગુણ્યા 2. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, યાદ રાખજો, JEE ને નીટ માટે. કેમ કે તમને કોઈ એવા પ્રશ્ન પૂછાય કે તમને એમાં વાયુમય પદાર્થનો તમારે જોતો હોય અણુભાર પણ આપી દીધી હોય બાષ્પ ઘનતા, તો શું કરવાનું? કાંઈ નહીં, એ બાષ્પ ઘનતા ગુણ્યા 2 કરી નાખવાના. સિમ્પલ, વેરી સિમ્પલ. બાષ્પ ઘનતા ગુણ્યા 2 કરો એટલે તે સંયોજનનો અણુભાર આવી જશે. તમારે આ સૂત્રને ફોલો કરવાનું છે, આ સૂત્ર યાદ રાખવાનું છે બસ. ક્યાંથી આવ્યું કેમ આવ્યું રાજુ સાહેબે કરાવી દીધું એટલે કરવાનું ના, આની કાંઈ જરૂર નથી. પણ મગજમાં પ્રશ્ન એ ન રહેવો જોઈએ કે બાષ્પ ઘનતાનું સૂત્ર ગુણ્યા બાષ્પ ઘનતા ગુણ્યા 2 બરાબર અણુભાર ક્યાંથી આવ્યો. તો લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને જે એક એક્ઝામ્પલ આપેલો હતો હોમવર્કમાં, અને તો એક્ઝામ્પલ નંબર 2, એની અંદર તે સંયોજનનું અણુભાર જોઈએ, પણ એ અણુભાર તમને આપેલો હતો, એને બદલે તમને આપ્યું હતું બાષ્પ ઘનતા. તો બાષ્પ ઘનતા ગુણ્યા 2 કરશો એટલે તે સંયોજનનો અણુભાર મળશે. એટલે હવે દાખલો થઈ જશે. બીજી વાત, કોઈ દીકરાએ એવો પણ પ્રશ્ન પૂછ્યો કે સર તમને એક સંયોજન છે એની અંદર તમને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને ક્લોરીન આ 4 આપ્યું છે. પ્રશ્નમાં એમ કીધું છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને ક્લોરીન સંયોજનો છે, તત્વો છે, જેમાં કાર્બનની ટકાવારી માનો કે 40%, હાઇડ્રોજન છે 6%, ઓક્સિજન છે 24%, તો ક્લોરીનના ટકા જ ન આપ્યા હોય. તમને એવો પ્રશ્ન કીધો કે ભાઈ આપેલ એક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને ક્લોરીન છે, જેમાં કાર્બનના 40%, હાઇડ્રોજન 6%, ઓક્સિજન 24% છે, તેમનો અણુભાર આટલો, તો પ્રમાણસૂચક સૂત્રનું અણુસૂત્ર કયું? તો તમારો પ્રશ્ન ન્યા આવશે. મને એક વિદ્યાર્થીએ પ્રશ્ન કરેલો છે, નો ડાઉટ તમારી જગ્યાએ તમે સાચા છો, ખોટું નથી, કે સર ક્લોરીનના ટકાવાર પ્રમાણ તો આપેલ નથી, ક્યાંથી લેવા જવું? અરે દીકરાઓ, કોઈ પણ આખું સંયોજન હોય ને, એ આખા સંયોજન માટે તમે 100% લઈ શકો. એમાંથી આ 3ના ટકા તો આપી દીધા છે, તો ચોથાના ટકા કેટલા હોય? 100 માંથી આ 3ને બાદ કરી નાખો એટલે 100 માઇનસ 40 - 6 - 24 એટલે ટોટલ 100 - 70 થશે. કેમ કે આ 3 થી 70% હિસ્સો આ 3નો છે, તો ટોટલ થશે 30% ક્લોરીન. આ રીતે તમે ચોથા તત્વનું પણ ટકાવાર પ્રમાણ શોધી શકો અને એને આધારે પણ તમે આગળ ગણતરીને કન્ટિન્યુ કરી અણુસૂત્ર જાણી શકો. એટલે આ બાબત દીકરાઓ ખાસ યાદ રાખજો, આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. વેપર ડેન્સિટી × 2 = મોલેક્યુલર વેઇટ, એટલે કે બાષ્પ ઘનતા ગુણ્યા 2 બરાબર અણુભાર. ચાલો હવે એક્સ્ટ્રા દાખલાઓની રકમ લખું ને તેની સમજૂતી આપું. ચાલો દીકરાઓ, હવે આપણે 5 એક્સ્ટ્રા દાખલાઓ આપેલા છે. આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા, પણ મેં મારી રીતે તમને રકમ લખી દીધી છે. હવે આ તમારે 5 પ્રશ્નો હું સોલ્વ કરાવીશ. બાકી આ 5 પ્રશ્નોને અનુવર્તી વધારાના પ્રશ્નો અને આગળના જેટલા આપણે એક્ઝામ્પલ્સ જોઈ ગયા છીએ, કોયડા જોઈ ગયા છીએ, વધારાના મેં 2-4 દાખલા કરાવેલા છે, એના બેઝ ઉપર એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ, એવા આજે બાકીના વધારાના ક્વેશ્ચન્સ તમને હોમવર્કમાં આપીશ. બરાબર? તો એના બેઝ ઉપર તમારે નેક્સ્ટ લેક્ચરમાં ગણતરી કરીને કહેવાનું છે, અને જે દાખલા ન આવડે એ મને તમે ડાઉટ્સમાં પૂછી શકો છો. રાઈટ? ચાલો, સૌથી પહેલો દાખલો સોલ્વ કરાવી લો. દાખલા નંબર 1. જો કોઈ વ્યક્તિના શરીરમાંથી 1 લિટર H2O દૂર થાય, દીકરો પાણીની ઘનતા હોય ને, H2O ની ઘનતા 1 ગ્રામ પ્રતિ લિટર હોય. હવે જો કોઈ વ્યક્તિના શરીરમાંથી 1 લિટર H2O પરસેવા સ્વરૂપે દૂર થાય તો H2O ના કેટલા અણુ દૂર થયા? ઓકે, તમને 1 લિટર H2O આપેલ છે, તો જો H2O ના મોલ મળી જાય તો ઘટક કણોની સંખ્યા મળી જાય. યાદ કરો, તમને ગમે પૂછ્યું હોય છે એના મોલ ઉપર વહી જવાનું. રાઈટ? તો એક કામ કરો, આના મોલમાં જોઈએ, પણ મોલ જોતા હોય તો તમારે વજનના છેદમાં અણુભાર જોઈએ. હવે H2O નો અણુભાર તો જાણીએ છીએ, પણ H2O નું વજન નથી આપણી પાસે, પણ H2O નું કદ છે 1 લિટર. ઘનતા પૂછે, ઘનતા બરાબર 1 ગ્રામ પ્રતિ ml. શું છે 1 ગ્રામ પ્રતિ ml? લિટર નહીં, ml. તો એક કામ કરીએ, ઘનતા બરાબર H2O માટે ગણતરી કરીએ. ઘનતા બરાબર દળના છેદમાં કદ. H2O માટે ઘનતા
બરાબર દળના છેદમાં કદ. ઘનતા કેટલી આપેલી છે? 1 ગ્રામ પ્રતિ ml. ગ્રામ પ્રતિ ml. તો જો તમારે દળ ગ્રામમાં જોતું હોય ને તો કદ ml માં લેવું પડે ને ml એટલે 1000 ml થાય. કારણ કે 1 લીટર H2O બરાબર 1000 ml થાય, 10³ મિલીલીટર. રાઈટ? આપણે અગાઉ જોઈ ગયા છીએ આ યુનિટ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે કરવું. તો હવે 1000 ને ગુણી નાખીએ તો પાણીનું દળ થઈ જશે 1000 ગ્રામ. ચાલો હવે વજન ઉપરથી મોલ મળી જશે, માટે H2O ના મોલ, વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ, આ છે 1000 અને છેદમાં મોલેક્યુલર વેઇટ. મોલેક્યુલર વેઇટ છે પાણીનો 18 એટલે 55.55 આટલા મોલ H2O મળે. તો H2O ના અણુની સંખ્યા જોતી હોય તો માટે MCQ માં નીચે ઓપ્શન આપેલા જ હોય, તમારે ડાયરેક્ટ આનો આન્સર મળી શકે. H2O ના ઘટક કણો ની કુલ સંખ્યા બરાબર મોલ ગુણ્યા Na એટલે 6.022 ગુણ્યા 10⁻23. તો આન્સર આવશે મોલ છે 55.55 મોલ H2O, એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 H2O અણુ. ચલો દાખલો થઈ ગયો પૂરો. આ દાખલા નંબર 1. રાઈટ? સમજાઈ ગયો? નેક્સ્ટ દાખલો જોઈએ. પેલું 5.556 ગ્રામ Fe માં રહેલા પરમાણુની સંખ્યા, 67.2 લીટર O2 માં STPA O2 ના કુલ પરમાણુની સંખ્યા, O2 ના કુલ પરમાણુની સંખ્યા અને 68 ગ્રામ એમોનિયાનું STPA કદ શોધો. મતલબ આ એક બીજા દાખલામાં 3 દાખલા થઈ ગયા. તો એમાં દાખલા નંબર 2 માં પહેલો ગણીએ. પહેલા તો Fe નું પરમાણુય દળ ખબર હોવી જોઈએ. એટોમિક વેઇટ of Fe is 55.56 ગ્રામ પર મોલ. ઓકે, તો દાખલા નંબર 2 એમાં પહેલું Fe નું વજન આપ્યું છે, પરમાણુની સંખ્યા પૂછી છે, તો પેલા મોલ શોધવાનું. જો પરમાણુની સંખ્યા પૂછી છે, વજન આપ્યું છે, તો વજન ઉપરથી મોલ, મોલ ઉપરથી પરમાણુ. તો પેલા મોલ શોધીએ. મોલ ઓફ Fe, ડાયરેક્ટ ફોર્મ્યુલા વેઇટ અપોન એટોમિક વેઇટ અથવા તો મોલેક્યુલર વેઇટ. જો પરમાણુ હોય તો પરમાણુ દળ, અણુ હોય તો આણ્વીય દળ. વેઇટ કેટલો આપ્યો છે? 556 અને પરમાણુ દર 55.56. તમે બેયનો ગુણોત્તર કરો એટલે મોલ આવશે 0.1. ચલો Fe ના મોલ મળી ગયા. તો હવે Fe ના પરમાણુની સંખ્યા, Fe ના પરમાણુની સંખ્યા બરાબર મોલ ઇન્ટુ Na. Na એટલે એવોગેડ્રો અંક, એવોગેડ્રો ચળાંક. મોલ છે આપણી પાસે 0.1 મોલ Fe અને 6.022 ગુણ્યા 10⁻23. 0.1 એટલે 10⁻1 કહેવાય. એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો -1 અને +23 થાય. ગુણાકાર છે એટલે સરવાળો થાય, તો -1 + 23 એટલે થશે 22. તો આન્સર આવશે 6.022 ગુણ્યા 10⁻22 Fe પરમાણુ. ચલો આ થઈ ગયો આન્સર પહેલાનું. હવે બીજાનું 67.2 લીટર. ચલો બીજો છે એટલે કે પહેલાનો બીજો દાખલો છે આપણે ભૂસી નાખીએ પછી સોલ્વ કરીએ. ચલો હવે બીજા પોઈન્ટ ઉપર જઈએ. 67.2 લીટર O2 STPA છે અને તેના કુલ પરમાણુ પૂછ્યા છે, અણુ નહીં પરમાણુ, પણ આપણી પાસે તો O2 ના અણુ છે. ઓકે, તો પહેલા તો આ લીટર ને મોલમાં ફેરવીએ. મોલ ને પછી અણુની સંખ્યા અને અણુ ગુણ્યા પરમાણવિકતા 2, કેમ કે એક O2 માં 2 પરમાણુ હોય તો પરમાણુની સંખ્યા મળી જશે. ચાલો તો સૌથી પહેલા મોલ શોધીએ. મોલ ઓફ O2 બરાબર કદ, STPA કદ અને મોલ વચ્ચેનો સંબંધ કેટલો યાદ હોય તો મોલ બરાબર સૌથી પહેલા આ સૂત્ર યાદ હોય તો 22.4 લીટર બરાબર 1 મોલ થાય. તો STPA
વાયુ તો 67.2 લીટર O2 હોય ત્યારે કેટલા મોલ થાય? તો 67.2 ના છેદમાં 22.4 એટલે થશે 3 મોલ O2. હાલો O2 ના મોલ આવી ગયા. હવે O2 ના અણુની સંખ્યા, O2 અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા Na, મોલ ઓફ O2 એને ગુણ્યા n એટલે O2 ના મોલ અને એને ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત એવોગેડ્રો અચળાંક જેટલી સંખ્યા. સૂત્ર આપણે જોઈ ગયા આગળ. અથવા એમ પણ કરી શકાય ને કે 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા અણુ હોય ત્યારે 1 મોલ, તો આ 3 મોલ હોય ત્યારે કેટલા મોલ? સોરી 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા અણુ, તો 3 મોલ O2 હોય ત્યારે કેટલા અણુ? તો 3 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત. આ રહ્યું સૂત્ર ઉપરથી ડાયરેક્ટ. તો 3 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત. તો અહીંયા થાય 76 18.066 10⁻23 O2 અણુ. રેડી? તો આ થઈ ગયા O2 અણુની સંખ્યા. પરંતુ આપણને પૂછ્યું છે ઓક્સિજન પરમાણુ, કુલ પરમાણુ. તો કુલ O2 પરમાણુ બરાબર O2 અણુની કુલ સંખ્યા ગુણ્યા પરમાણવિકતા. સૂત્ર યાદ કરો, પરમાણવિકતા. હવે ઓક્સિજનની પરમાણવિકતા છે 2, O2 માં 2 પરમાણુ હોય ઓક્સિજન. તો 18.066 ગુણ્યા 1023 ઘાત એને ગુણ્યા પરમાણવિકતા 2. તો 18 દુ ને 36 અને 6 દુ 12 120 ને 6 દુ 12 132. તો 36.132 ગુણ્યા 1023 ઘાત ઓક્સિજન પરમાણુ. ચલો આન્સર ક્વેશ્ચન નંબર 2. હવે ક્વેશ્ચન નંબર 3 તરફ જઈએ. 68 ગ્રામ એમોનિયાનું STP એ કદ કેટલું? 68 ગ્રામ એમોનિયા, કાંઈ વાંધો નહીં, એમોનિયાના મોલ શોધી લઈએ અને મોલને કદમાં ફેરવી લઈએ. NH3 ના મોલ બરાબર વજનના છેદમાં અણુ ભાર. વજન છે 68 ગ્રામ, અણુ ભાર 17, તો 17 ચોક 68 એટલે 4 મોલ NH3 થશે. તો STP એ કુલ કદ માંગ્યું છે. STP એ કુલ કદ બરાબર મોલ ગુણ્યા 22.4. તો મોલ છે 4 એની ગુણ્યા 22.4. તો ચોકે ચોકે 16 નો છગડો વધી આવી 1 4 દુ 8 ને 1 9 અને અહીંયા 4 દુ 8 89 લીટર NH3 મળે STP એ. ચાલો, તો આ રીતે દીકરાઓ તમારે તત્વયોગ મિતિની મોલ કોન્સેપ્ટની ગણતરી કરી અને દાખલાઓ ગણવાના છે. આ રીતે MCQs પણ સોલ્વ કરવાના થશે. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 તરફ આગળ વધીએ. હવે દાખલો ત્રીજો જોઈએ દીકરાઓ. જો STP એ 22.4 લીટર N2, 22.4 લીટર O2 અને 22.4 લીટર CO2 લઈએ તો ત્રણેયના વજન ગણો. ચાલો જોઈ લઈએ. STP એ તમને N2 પછી O2 અને CO2 આ ત્રણેયનું કદ કેટલું આપ્યું છે? 22.4 લીટર. 22.4 લીટર. 22.4 લીટર. હવે દીકરા વજન શોધવું હોય, લોજિકલી વિચારો. 22.4 લીટર હોય કદ STP એ, તો મોલ કેટલા હોય? 1 મોલ એ 22.4 લીટર હોય, તો આ હોય 1 મોલ, આ હોય 1 મોલ, આ હોય 1 મોલ. મતલબ તમે સમજો છો, ત્રણેયના 1 મોલ હોય એટલે ત્રણેયમાં રહેલા ઘટકોની સંખ્યા સરખી હોય. કેમ કે જો STP એ પરમાણુનું કદ એટલે કે તાપમાન અને દબાણ સમાન અને કદ સમાન હોય, તેમાં રહેલો ઘટકોનો જથ્થો પણ સમાન જ હોય. આપણે યાદ હોય તો સૂત્ર ટૂંકમાં નિયમ જોઈ ગયા, ગેલિયસ-સેકનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ. તો 1 મોલ પણ વજન સમાન ન હોઈ શકે, કેમ કે આણ્વીય દળ જુદું જુદું હોય. તો 1 મોલનું વજન જોઈએ તો નાઇટ્રોજન 14 દુ ને 28 ગ્રામ હોય, ઓક્સિજન હોય O2 એટલે 16 દુ ને 32 ગ્રામ 1 મોલ એટલે, અને CO2 12 અને 32 એટલે 44 ગ્રામ CO2 હોય. કેમ કે CO2 નો અણુભાર થાય 44 ગ્રામ, 12 કાર્બનનો અને 16 દુ 32 ઓક્સિજનનો. રાઈટ? તો ચાલો, આ પોઈન્ટ થઈ ગયું નાઇટ્રોજનનું વજન, ઓક્સિજનનું વજન અને CO2 નું વજન. બહુ સિમ્પલ.
એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન નંબર 4 એનો આન્સર લઈએ. બહુ સિમ્પલ છે, જુઓ એના જેવું જ છે. જો એસટીપીએ 67.2 લીટર N2, 67.2 લીટર O2 અને 67.2 લીટર CO2 લઈએ તો શું ત્રણેય વાયુના અણુઓની સંખ્યા સમાન થાય જોઈએ? શું આપ્યું છે? N2, O2 અને CO2. એસટીપીએ કદ 67.2, 67.2, 67.2 આપ્યું છે. તો મોલ જોવા હોય તો મોલ બરાબર કદના છેદમાં 22.4, આપેલ કદના છેદમાં 22.4, કેમ કે જો કુલ એસટીપીએ કદ જોતું હોય તો મોલ ગુણ્યા 22.4 હતું. એ સૂત્રમાં મોલને સૂત્રનો કરતા બનાવીએ તો 67.2 ભાગ્યા 22.4, 67.2 ભાગ્યા 22.4, 67.2 ભાગ્યા 22.4 એટલે આ થશે 3 મોલ, 3 મોલ, 3 મોલ. હવે દીકરાઓ 3 મોલ હોય ને તો અણુની સંખ્યા પૂછી જુઓ, અણુઓની સંખ્યા તો 3 મોલ એટલે 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આ પણ 3 મોલ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અને આ પણ 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો ત્રણેયમાં અણુઓની સંખ્યા સમાન થાય. દીકરાઓ આ તો મેં તમને સમજાવ્યું, ખરેખર સમજાવવાની જરૂર જ નથી. કઈ રીતે? તમને મેં પહેલા જ કીધું હતું કે જો તાપમાન અને દબાણની પરિસ્થિતિ સમાન હોય અને જો કદય સમાન હોય વાયુઓના તો તેમના ઘટકણોનો જથ્થો પણ સમાન હોય, એવો એવોગાડ્રોનો તો નિયમ છે. એટલે જો ત્રણેયનું તાપમાન, ત્રણેયનું દબાણ સમાન, એટલે જેટલા વાયુ હોય આ ત્રણની આવા 50 વાયુઓ રાખો, એ 50 નું તાપમાન સમાન રાખો, 50 નું દબાણ સમાન રાખો અને 50 નું કદ સમાન રાખો તો એ 50 માં રહેલા ઘટકણો એટલે કે અણુઓની સંખ્યા સમાન થાય, અણુઓ સમાન થાય. પરમાણુ સમાન ન થાય, કારણ કહું આમાં પરમાણુ 2, આમાં પરમાણુ 2, આમાં પરમાણુ 3, તો આમાં પરમાણુની સંખ્યા આને ગુણ્યા 2, આના પરમાણુની સંખ્યા આને અણુ ગુણ્યા 2, આના પરમાણુની સંખ્યા આના અણુ ગુણ્યા 3. એટલે પરમાણુઓ સમાન ન થાય પણ તેમાં રહેલા ઘટક અણુઓની સંખ્યા સમાન થાય. રેડી? અને વાયુ માટે કદનો નિયમ જોઈએ ને ગેલિયુસેકનો, તો એને એ જ કીધું છે ને કે જો તાપમાન સમાન, દબાણ સમાન અને અણુઓની સંખ્યા સમાન તો કદ પણ સમાન. એટલે અહીંયા એવોગાડ્રો આવી ગયો અને ગેલિયુસેક પણ આવી ગયો. રાઈટ? ચાલો હવે દાખલા નંબર 5મો અને છેલ્લો દાખલો જોઈ લઈએ. હવે દીકરાઓ તમારી સામે 5મા દાખલાની રકમ લખેલી છે, આખી બનાવેલી છે મેં, પણ જમાવટ વાળો પ્રશ્ન છે. આવા પ્રશ્ન પૂછાઈ શકે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં, એકદમ સિમ્પલ છે પણ છતાંય કન્ફ્યુઝ કરશે. પ્રશ્ન આવો છે N2O, NO2, N2O3 અને N2OX. X તરીકે ખબર નથી શું છે, 2, 3, 4, 5, 6 જે હોય તે. જો ચારેય સંયોજનોમાં રહેલ ઓક્સિજન પરમાણુનું પ્રમાણ અનુક્રમે 1:2:3:4 હોય તો X શોધો. આ દીકરાઓ જો ઘટક કણોનું પ્રમાણ, મતલબ એમ કે આ ઘટક કણ ઓક્સિજનનું પ્રમાણ થયું ને. યાદ હોય તો કોષ્ટકવાળા દાખલામાં અણુઓનું પ્રમાણ જોતું હોય તો કઈ રીતે શોધતા હતા? યાદ આવ્યું કે તેમના ઘટક કણોનું પ્રમાણ જોતું હોય તો એનો મતલબ એમ કે તમને એ પ્રમાણ શોધવા માટે એ ઘટક કણોની સંખ્યા ભાંગ્યા, એટલે ઘટક કણોનો જે જથ્થો આપેલો છે એને ભાંગ્યા એમના પરમાણુ ભાર ગણવાના થશે. રેડી? ચાલો તો એક કામ કરીએ, બહુ સરળતાથી સમજાવું. એક N2O, બીજું લઈએ NO2, ત્રીજું લઈએ N2O3, ચોથું લઈએ N2OX. હવે જુઓ ત્રણેયનો રેશિયો આપેલો છે તો આપણે રેશિયાની સ્વરૂપે સમજીએ. આ જ રીતે અપનાવવાનું છે, કોઈ બીજી મેથડ ન ડેવલપ કરવાની, લોજિકલ જ વિચારવાનું છે. જ્યારે આવા પ્રશ્ન પૂછાય ને ત્યારે આવી રીતે રેશિયો ગોઠવી દેવાનો. હવે ઓક્સિજનનું પ્રમાણ જોઈ લે. અહીંયા ઓક્સિજન નું પ્રમાણ આમાં કેટલો છે? 16 ગ્રામ. આમાં કેટલો છે? 16 દુ ને 32 ગ્રામ, એટલે કે 2 × 16. આમાં 3 × 16, કેમ કે 3 ઓક્સિજન છે ને, 16 દુ 32, 16 તેરી 48 ગ્રામ. અને આમાં X × 16, X જેટલા ઓક્સિજન છે. આ ખબર નથી, ખબર નથી. આ ખબર હોય તો ક્યાં જાવ, તો જવાબ ન હોય. તો હવે એક કામ કરીએ, સાદો ગુણોત્તર લઈએ તો નાનામાં નાના વજન વાળે બધાને ભાંગી નાખો. નાનામાં નાના વજન વડે ભાંગી નાખો. અત્યારે આપણી પાસે આ વજન નથી પણ આ વજન તો છે 16, કેમ કે ઓક્સિજન 1 થી તો ઓછો નહીં જ હોય. તો એક કામ કરીએ, 16 ભાગ્યા 16 ચાર્ટ પ્રમાણે જઈએ છે પણ
આમ લઈએ 32/16 નાનામાં નાના અંક વડે ભાંગી નાખું 48/16 અને 16x/16 ચલો રેડી અને આમનો રેશિયો આપેલો છે ઓલરેડી જો 1:2:3:4 આ 1 જ થયું 16 દુ 32 16 તરી 48 આ કેટલું આપ્યું છે 4 તો આ પદને ઉપાડો અને એને સરખાવો 16x/16 બરાબર 4 16 ઉડી ગયા તો x બરાબર 4 તો મતલબ એમ કે આપેલ જે સંયોજન હશે ને એ આવું હશે N2O4 રેડી તો આવી રીતના કોઈ દાખલા હોય તો આ લોજિક મારવાનું છે કોઈ બીજી લાંબી પ્રોસિજર કરવાની નથી સાદા ગુણોત્તરની મેથડ વાપરી દેવાની નાનામાં નાના વજન વડે ગુણી નાખવાનું આવા તમે હવે રેફરન્સ બુક સોલ્વ કરશો ત્યારે તમને આવા પ્રશ્નો મળશે દીકરો હવે હું તમને આના પ્રશ્નો અત્યારે બીજા હોમવર્કમાં આપું છું અને હવે નેક્સ્ટ ડે થી તમને MCQ પણ મોકલી દઈશ જેથી કરી તમે હવે MCQ આવા ટાઈપના હશે તો સોલ્વ કરી શકશો